ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં પદ્ય 3 જેનું નામ છે સુદામા ચરિત્ર, તો તેના વિશે આગળ અભ્યાસ કરીશું. તો કવિનું નામ છે પ્રેમાનંદ અને સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. સુદામા ચરિત્ર એટલે કે સુદામાનું ચરિત્ર. પ્રેમાનંદ કવિ અને સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ. તો તેની અંદર આગળ જે પેજ નંબર 10 ઉપર હવે સુદામાની પત્ની સુદામાને કહે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તો તેમાં આવતા સમાનાર્થી શબ્દ આપણે જોઈ લઈએ. શિખામણ શબ્દ છે. શિખામણ એટલે બોધ, ઉપદેશ, સલાહ પણ કહી શકાય. અતીત, અતીત એટલે અતિથિ, મહેમાન પણ કહી શકાય. રવિ શબ્દ છે. સૂર્ય, ભાનુ પણ કહી શકાય, આદિત્ય પણ કહી શકાય. સૂર શબ્દ છે. તો સૂર તો દેવ, સૂર અને દેવ બંને સમાન અર્થ છે. વીણ શબ્દ છે. તો વીણનું સમાનાર્થી થાય છે વીણા. વીણા, વીણ શબ્દ આવે તો એમ કહી શકાય કે વીણા એનો સમાન અર્થ ધરાવે છે. વિરુદ્ધાર્થી શબ્દ છે પદ્યમાં આવતા. સુકૃત શબ્દ છે. સુકૃત તો વિરોધી શું થાય છે? દુકૃત. જડ તો તેનો વિરોધી થાય છે ચેતન. અમૃત શબ્દ છે. તો અમૃતનો વિરોધી થાય છે ઝેર. તૃપ્ત શબ્દ છે. તો તૃપ્તનો વિરોધી અતૃપ્ત. પ્રથમ તો તેનો વિરોધી અંતિમ. સંતોષ તો એનો વિરોધી અસંતોષ. ફરીથી જોઈ લઈએ. સુકૃત તો દુકૃત, જળ તો ચેતન, અમૃત તો ઝેર, તૃપ્ત તો અતૃપ્ત, પ્રથમ તો અંતિમ અને સંતોષ તો અસંતોષ. તો આ થયા વિરોધી શબ્દ. તો પદ્યમાં આવતા સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ તમારે જે બોર્ડ વર્ક કર્યું છે તે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. તો હવે પેજ નંબર 10 ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. આપણે પેજ નંબર 10 ઉપર જે સુદામાએ તેમની પત્નીને સુણસુંદરી અને ગેલી કોણે કરી એટલે કે ગાડી કોણે કરી તને, આ વાક્યો દ્વારા ઉપદેશ આપ્યો હતો. અને ત્યાર પછી જેમાં સુદામાની પત્ની સુદામાને કહે છે, તો સુદામાની પત્ની સુદામા માટે કયો શબ્દ વાપરે છે? તો ઋષિ રાયજી શબ્દ વાપરે છે. તો ઋષિ રાયજી એ સુદામા માટે વપરાયેલો શબ્દ છે. તો તમારે ત્યાં નોંધ કરી દેવાની છે. ઋષિ રાયજી એટલે સુદામા. તો હવે આપણે તેમની પત્ની તેમને કહી રહી છે. 4 વાક્યો આપણે જોયા હતા, તો તે આપણે ફરીથી જોઈ લઈએ. પેજ નંબર 10 ઉપર તમારે ધ્યાન રાખવાનું. આંખ ભરી અબળા કહી. આંખ ભરી અબળા કહી. તો તેમની પત્ની સુદામાને કહી રહી છે. આંખ ભરી એટલે કે રડી રહી છે, તેને દુઃખ થાય છે, બાળકો ભૂખ્યા છે, અનાજ નથી ઘરમાં, એટલે કહે છે રડતા રડતા આંખ ભરી અબળા કહે ઋષિ રાયજી રે. દુઃખી થઈ અને કહી રહી છે. આંખ ભરી અબળા, અબળા એટલે સ્ત્રી. તો દુઃખી થતી પોતાના પતિને કહી રહી છે, સુદામાને કહી રહી છે, ઋષિ રાયજી રે, મારું જડ થયું છે મન. શું કહે છે? મારું જડ થયું છે મન. જડ એટલે કે જે સ્થૂળ થઈ ગયું છે, જેનામાં જીવ નથી, જીવ વિનાનું થઈ ગયું છે. તો મારું જડ થયું છે મન, લાગુ પાયજી રે. લાગુ પાયજી રે તો હું તમારા ચરણોમાં પગે લાગુ છું, તમારા ચરણોમાં પગે પડું છું. આ મારું જડ થયું છે મન, લાગુ પાયજી રે. એ તો જ્ઞાન મને ગમતું નથી,
એ તો જ્ઞાન મને ગમતું નથી. કે છે એ જ્ઞાન મને ગમતું નથી. ઋષિ રાયજી રે, એ જ્ઞાન મને ગમતું નથી. એનો અર્થ શું થયો કે તમે જે મને બોધ આપ્યો છે ને એ બોધ મને ગમતો નથી, એ ઉપદેશ મને ગમતો નથી, એ જ્ઞાન મને ગમતું નથી. ઋષિ રાયજી રે તો પોતાના પતિને કહે છે, સુદામાને કહે છે કે ઋષિ રાયજી રે, રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી રે. રૂએ બાળક, બાળક રડી રહ્યા છે. પોતે ભૂખી રહેશે તો ચાલશે, પરંતુ બાળકો રડી રહ્યા છે, અન્ન વગર ટળવળે છે, તો તેમને તો અન્ન આપવું ને. એટલે કે છે રૂએ બાળક લાવો અન્ન. બાળકો રડી રહ્યા છે ભૂખને લીધે, તમે અન્ન લાવો, અનાજ લાવો, તેમને આપવા માટેનો ખોરાક લાવો. લાગુ પાયજી રે, તમારા ચરણોમાં હું પગે પડું છું. તો રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી રે, કોને અન્ન વિના ચાલે નહીં. કોને અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી રે. અન્ન વગર કોને ચાલે છે? અન્ન વગર કોઈને ચાલે નહીં. ભૂખ લાગે છે તો જમવા તો જોઈએ જ છે ને. તો સમય આવે આપણે અન્નની જરૂર પડે છે. તો કોને અન્ન વિના ચાલે નહીં, કોઈને અન્ન વિના ચાલતું નથી. ઋષિ રાયજી રે, મોટા જોગેશ્વર હરિભક્તો. મોટા જોગેશ્વર, જોગેશ્વર શબ્દ કોના માટે વપરાયો છે? તો મહાદેવ માટે વપરાયો છે. તો જોગેશ્વર એ મહાદેવને કહ્યું છે. અને હરિભક્તો તો ભગવાન વિષ્ણુ માટે વપરાયો છે. હરિભક્ત શબ્દ વિષ્ણુ માટે વપરાયો છે. તો વિષ્ણુ ભગવાન માટે હરિભક્ત શબ્દ વપરાયો છે. અને જોગેશ્વર એટલે મહાદેવ, જે આપણે આગળ લેક્ચર જોયું હતું તો એમાં બોર્ડવર્કમાં આપણે લખ્યું હતું. તો જોગેશ્વર અને હરિભક્ત. તો જોગેશ્વર એટલે ભગવાન શિવ અને હરિભક્ત એટલે વિષ્ણુ. તો મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી રે. તો હરિભક્ત હું તમને પગે લાગુ છું. અન્ન વીણ ભજન સૂજે નહીં. અન્ન વીણ, તો વીણ શબ્દ આપણે લખ્યો છે ને સમાનાર્થી શબ્દમાં, બોર્ડવર્કમાં આપણે જોયું. વીણ એટલે વિના. તો અન્ન વીણ ભજન સૂજે નહીં. અન્ન વિના ભજન સૂજે નહીં. પેટમાં ખાડો પૂર્યો હોય તો જ ભજન કરવું ગમે. એટલે કે પેટ ભરેલું હોય તો ભજનમાં પણ મન લાગે. ભૂખ્યા પેટે ભજન થાય નહીં. તો અન્ન વીણ ભજન સૂજે નહીં. તો અન્ન વિના, અનાજ વિના, પેટ ભર્યા વિના ભજન કરવું કોને ગમે? તો ભજન કરવું પણ સૂજે નહીં. ઋષિ રાયજી રે, તો સુદામાને કહે છે પત્ની કે અન્ન વગર ભજન પણ થાય નહીં. જીવે અન્ને આખું જગત લાગુ પાયજી રે. શું કહ્યું અહીંયા? જીવે અન્ને આખું જગત. અન્ન વડે જ આખું જગત જીવે છે. અન્ન વડે જ આખું વિશ્વ જીવે છે. અન્ન વીણ ભજન સૂજે નહીં. ઋષિ રાયજી રે, જીવે અન્ને આખું જગત. આખું જગત અન્ન પ્રાપ્ત કરીને જીવી રહ્યું છે. એટલે કે છે કે આખું જગત લાગુ પાયજી રે, તો તમને હું પગે લાગુ છું, તમારા ચરણોમાં પગે પડીને વિનંતી કરું છું. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા. ભગવાન શિવે, મહાદેવે અન્નપૂર્ણા. અન્નપૂર્ણા શબ્દ એટલે અન્ન પૂરનારી, અનાજ પૂરું પાડનારી. તો આપણે આગળ પદ્ય જોયું હતું, આની ઉપરની પંક્તિઓ ત્યારે બળવર કર્યું હતું. તો અન્નપૂર્ણા એટલે અન્ન પૂરું પાડનારી. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા, ઘરે રાખ્યા છે.
તો ભગવાન શિવે અન્નપૂર્ણા દેવીને ઘરે રાખ્યા છે. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા ઋષિ રાયજીરે. તો ભગવાન શિવ પાસે અન્નપૂર્ણા દેવી છે, તો અન્ન પૂરું પાડનારી દેવી છે. રવિએ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજીરે. અને રવિ જે સમાનાર્થી શબ્દમાં આપણે અત્યારે બોર્ડ વર્ક કર્યું છે, રવિ એટલે સૂર્ય, ભાનુ, આદિત્ય પણ કહી શકાય. તો રવિએ રાખ્યું અક્ષય પાત્ર. સૂર્યની પાસે શું છે? તો અક્ષય પાત્ર છે. સૂર્યની પાસે અક્ષય પાત્ર છે. અક્ષય પાત્ર કોને કહીએ આપણે? તો જે ખૂટી ન શકે તેવું પાત્ર, જેમાં કશું જ ખૂટી ન જાય, તેને આપણે અક્ષય પાત્ર કહીએ છીએ. તો સૂર્ય પાસે તો અક્ષય પાત્ર છે, સૂર્યદેવ પાસે અક્ષય પાત્ર છે. તો રવિએ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજીરે. તો અક્ષય પાત્ર સૂર્ય પાસે છે, હું તમને પગે લાગુ છું. ઋષિ સેવે કામધેનુ ને ઋષિ રાયજીરે. ઋષિ સેવે, ઋષિ મુનિઓ સેવે સેવન કરે છે. કોનું સેવન કરે છે? કામધેનુને. ધેનુ એટલે ગાય, કામધેનુ. તો જે ઈચ્છા મુજબ કાર્ય કરનારી છે, બધી જ મનોકામના પૂર્ણ કરનારી છે, તેવી કામધેનુ. કામધેનુનો અર્થ શું થાય છે? તો ઈચ્છા મુજબ કાર્ય કરનારી, જે બધાની મનોકામના પૂર્ણ કરે છે તેવી ગાય. ધેનુ એટલે ગાય. તો કામના પૂર્ણ કરનારી ગાય કોની પાસે છે? તો ઋષિ પાસે, ઋષિ મુનિઓ પાસે છે. એટલે કહ્યું કે ઋષિ સેવે કામધેનુ ને ઋષિ રાયજીરે. ઋષિ મુનિઓ પાસે કામધેનુ છે, ઋષિ રાયજીરે. તો સુદામાને કહી રહી છે તેમની પત્ની કે ઋષિ મુનિઓ પાસે તો કામધેનુ છે. ભગવાન શિવ પાસે શું છે? અન્નપૂર્ણા દેવી છે. ક્વેશ્ચન પૂછાય, યાદ રાખવાનો છે. રવિ એટલે કે સૂર્ય પાસે શું છે? તો સૂર્ય પાસે અક્ષય પાત્ર છે. અને ઋષિ મુનિઓ પાસે શું છે? તો ઋષિ મુનિઓ પાસે કામધેનુ છે. તો આ વાક્ય તમારે યાદ રાખવાનું ક્વેશ્ચન માટે. તો આપણે તે કોણ માત્ર લાગુ પાયજીરે. તો આપણે તે કોણ? આપણે તે કોણ માત્ર? આપણે તો સામાન્ય માણસ છીએ. આપણે તે કોણ માત્ર લાગુ પાયજીરે. સૂર સેવે કલ્પ વૃક્ષને. સૂર એટલે કે દેવ, અસુર એટલે દાનવ, સૂર એટલે દેવ. તો દેવતાઓની વાત છે. તો સૂર સેવે કલ્પ વૃક્ષને. કલ્પ વૃક્ષ, તો એનો અર્થ પણ આપણે જોઈએ. તો કલ્પવૃક્ષ એટલે જે ઈચ્છા મુજબ ફળ આપનારું વૃક્ષ છે, તેને માટે શબ્દ વાપર્યો છે. ઈચ્છાઓ પૂરી કરનારું વૃક્ષ. તો ઈચ્છા મુજબ ફળ આપનાર વૃક્ષ, એને માટે કલ્પવૃક્ષ શબ્દ વાપર્યો છે. તો સૂર સેવે કલ્પવૃક્ષને ઋષિ રાયજીરે. તો દેવો છે ને, એમની પાસે કલ્પવૃક્ષ હોય છે, જે એમની બધી જ ઈચ્છાઓ પૂરી કરનારું વૃક્ષ છે. તો સૂર પાસે કલ્પવૃક્ષ છે. ક્વેશ્ચન પૂછાય તો આવડવું જોઈએ. મન વાંછિત પામે આહાર લાગુ પાયજીરે. મન વાંછિત પામે આહાર. મન વાંછિત, જે મનોકામના પૂર્ણ કરે છે. મન વાંછિત પામે આહાર. તો મનોકામના એમની પૂર્ણ થાય છે તેવો આહાર એમને મળી રહે છે, કારણ કે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે એમની. એ જે ઈચ્છે તે મળી જાય છે. તો મન વાંછિત પામે આહાર. તો મન પ્રમાણેની, એમની ઈચ્છા પ્રમાણેની મનોકામનાઓ પૂર્ણ થાય છે, એ પ્રમાણે આહાર મેળવે છે, ભોજન મેળવી શકે છે. એટલે કહ્યું મન વાંછિત પામે આહાર લાગુ પાયજીરે. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં ઋષિ રાયજીરે. ધર્મ અને પ્રાણ, અન્ન વિના નહીં. તો ધર્મ કેવો? અન્ન વિના. અને પ્રાણ પણ નહીં, અન્ન વિના. તો ધર્મ પ્રાણ અન્ન વિના નહીં. ધર્મમાં, ધર્મ ક્રિયામાં અન્ન વિના મન લાગશે નહીં.
અને આપણા પ્રાણ પણ અન્ન વિના બચશે નહીં. તો ધર્મ પ્રાણ અન્ન વિના નહીં. ખરેખર ધર્મ અને પ્રાણ અન્ન વિના નહીં. તો અન્ન વિના ચાલશે નહીં. ઊભો અન્ને સકળ સંસાર. આ સમગ્ર સંસાર છે. સકળ સમગ્ર. તો આખું જગત, આખું વિશ્વ શું કહ્યું છે? અન્ને સકળ સંસાર. અન્નથી જ આ આખું જગત ચાલે છે. આખું વિશ્વ અન્નથી જ ચાલે છે. તો 2 ટાઈમ ભોજન તો આપણું પેટ માગે છે. તો બાળકો ભૂખ્યા છે, બિલકુલ ઘરમાં અનાજ નથી, તો કેવી રીતે ચાલશે? અને ભગવાન શિવ પાસે તો અન્નપૂર્ણા દેવી છે. ભગવાન શિવ પાસે અન્નપૂર્ણા દેવી છે. સૂર્ય પાસે અક્ષય પાત્ર છે. તો એમને તો અનાજ મળી જ રહે છે. જે ઈચ્છા એમની હોય એ પૂરી થાય છે. ઋષિ મુનિઓ પાસે કામધેનુ છે. અને સૂર એટલે કે દેવતાઓ પાસે કલ્પ વૃક્ષ છે. તો એમને એમની બધી જ ઈચ્છાઓ પૂરી કરનાર વસ્તુ મળી રહે છે. એટલે કે છે ઊભો અન્ને સકળ સંસાર. આ આખું વિશ્વ અન્નથી ચાલે છે. કોઈને અન્ન વગર ચાલતું નથી. ફેરાનું ફળ જાશે નહીં ઋષિરાયજી રે. ફેરાનું ફળ છે ને તે તમારું વ્યર્થ નહીં જાય. તમે મહેનત કરશો તો તમને સફળતા મળશે. એટલે કે તમે તમારા મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાઓ, માંગણી કરો. એટલે કહ્યું છે કે ફેરાનું ફળ જાશે નહીં. તમે જશો, મહેનત કરશો ને, તમારા મિત્ર પાસે જશો તો તમને જરૂર સફળતા મળશે. ખાલી હાથે પાછા મોકલશે નહીં. ફેરાનું ફળ જાશે નહીં ઋષિરાયજી રે. જય જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાયજી રે. જાચો, માંગણી કરો. તમે જાઓ અને માંગણી કરો કૃષ્ણ ભગવાન પાસે, એમના ભાઈ બળદેવ પાસે. તો તમે ભગવાન શ્રી કૃષ્ણ પાસે અને બળદેવ પાસે જઈ અને માંગણી કરો. અક્ષર લખ્યા દારિદ્રના. અક્ષર લખ્યા દારિદ્રના. ઋષિરાયજીએ તો વિધાતાએ લેખ લખ્યા છે દરિદ્રના, ગરીબાઈના. વિધાતાએ લેખ લખ્યા છે ગરીબાઈના. આપણા નસીબમાં ગરીબાઈ લખી દીધી છે. દોષે ધરણીધર તત્ખેવ. તત્ખેવ એટલે તરત જ. ધરણીધર ભગવાન વિષ્ણુ. ધરણીધર શબ્દનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ, એવો લેવાનો છે. ત્યાં તમારે પેન્સિલથી લખી દેવાનું. ધરણીધર એટલે વિષ્ણુ ભગવાન. અને દોષે એટલે દૂર કરશે. દોષે એટલે દૂર કરશે. તો દોષે ધરણીધર તત્ખેવ. ભગવાન વિષ્ણુ છે એ તમારા તરત જ દોષે ધરણીધર તત્ખેવ લાગુ પાયજી રે. તમારા દુઃખ તરત જ દૂર કરી દેશે. દોષે એટલે દૂર કરશે. ભગવાન વિષ્ણુ તરત જ તમારા દુઃખ દૂર કરી દેશે. દોષે દૂર કરશે. હું તમારા ચરણોમાં પગે લાગું છું. વલણ લખ્યું છે, એની નીચે 2 પંક્તિ આપી છે. તત્ખેવ ત્રિકમ. તત્ખેવ. તત્ખેવ એટલે તરત જ. ત્રિકમ એટલે વિષ્ણુ ભગવાન. ધરણીધર અને ત્રિકમ આ બંને શબ્દમાં વિષ્ણુ ભગવાન અર્થ લેવાનો છે. બંને શબ્દ વિષ્ણુ ભગવાન માટે વાપર્યા છે. તો તત્ખેવ ત્રિકમ છેદશે દારિદ્ર કેરા ઝાડ રે. તરત જ ભગવાન વિષ્ણુ છેદશે, કાપી નાખશે. શું કાપશે? દારિદ્ર કેરા ઝાડ રે. ગરીબાઈના ઝાડ કાપી નાખશે. ભગવાન વિષ્ણુ છે એ ગરીબાઈના ઝાડ છે ને એ તરત કાપી નાખશે. પ્રાણનાથ પધારો દ્વારિકા. પ્રાણનાથ તો તેમના પત્ની, સુદામાના પત્ની, સુદામાને કહે છે પ્રાણનાથ. પધારો દ્વારિકા. તમે જાઓ દ્વારિકા નગરીમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ વસે છે. હું માનું તમારો પાડ રે અને હું તમારો ઉપકાર માનીશ, તમારો આભાર માનીશ.
તો પોતાના બાળકો ભૂખે ટળવળે છે અને બાળકોને અનાજ મળી રહે તે માટે સુદામાની પત્ની સુદામાને વાક્યો કહી રહી છે. તો સૌથી પહેલાં સુદામા પોતાની પત્નીને ગેલી કોણે કરી અને સાંભળ સુંદરી આ રીતે ઉપદેશ આપતા બોધ આપતા હતા. અને ત્યારબાદ એ સાંભળીને સુદામાની પત્ની છે એ સુદામાને કહી રહી છે કે મારે આવું જ્ઞાન જોઈતું નથી, આવો ઉપદેશ જોઈતો નથી, કારણ કે બાળકો ભૂખ્યા છે, રડી રહ્યા છે અને મારાથી એ દુઃખ જોવાતું નથી. એટલા માટે કહે છે તમે તમારા મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાઓ અને અન્નની માંગણી કરો, જેથી બાળકો ભૂખ્યા રહે નહીં. એટલા માટે છેલ્લી પંક્તિમાં પણ પ્રાણનાથ પધારો દ્વારિકા, તમે દ્વારિકા નગરીમાં જાઓ અને હું તમારો આભાર માનું એમ કહે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. આંખ ભરી અબડા કહે ઋષિ રાયજી રે. તો રડી રહી છે સ્ત્રી એટલે કે સુદામાની પત્ની અને સુદામાને કહી રહી છે મારું જળ થયું છે મન લાગુ પાયજી રે. મારું મન છે જળ બની ગયું છે એટલે કે સ્થૂળ થઈ ગયું છે, જીવ વિનાનું બની ગયું છે, હું તમને પગે લાગુ. એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે. મને તમારું જ્ઞાન ઉપદેશ જોઈતો નથી ઋષિ રાયજી રે. રૂએ બાળક લાવો અન્ન લાગુ પાયજી રે. બાળકો રડી રહ્યા છે, અન્ન માટે ટળવળે છે, તો લાગુ પાયજી રે. પગે લાગુ છું તમારા ચરણોમાં. કોને અન્ન વિના ચાલે નહીં, કોઈને અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી રે. મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી રે. મોટા ભગવાન શિવ અને વિષ્ણુ હરિભક્ત એટલે વિષ્ણુ લાગુ પાયજી રે. તમને હું પગે લાગુ છું. અન્ન વીણ ભજન સૂજે નહીં ઋષિ રાયજી રે. અન્ન વિના ભજન થાય નહીં, ભૂખ્યા પેટે ભજન થઈ શકે નહીં. એટલે કે છે ઋષિ રાયજી રે. જીવે અન્ને આખું જગત લાગુ પાયજી રે. જીવે અન્નથી આખું જગત, આખું વિશ્વ અન્ન વડે જીવે છે. હું તમારા ચરણોમાં પગે લાગુ છું. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા. ભગવાન શિવ પાસે અન્નપૂર્ણા દેવી છે ઋષિ રાયજી રે. રવિએ રાખ્યું અક્ષય પાત્ર. સૂર્ય પાસે અક્ષય પાત્ર છે. લાગુ પાયજી રે. તમારા ચરણોમાં પગે લાગુ છું. ઋષિ સેવે કામધેનુને ઋષિ રાયજી રે. ઋષિ મુનિઓ કામધેનુ ગાયને સેવે છે ઋષિ રાયજી રે. તો આપણે તે કોણ માત્ર, તો આપણે તો સામાન્ય માણસ છીએ. લાગુ પાયજી રે. તમને પગે લાગુ છું. સૂર સેવે કલ્પ વૃક્ષને ઋષિ રાયજી રે. સૂર એટલે કે દેવો. દેવો પાસે કલ્પ વૃક્ષ છે, ઈચ્છા મુજબ ફળ આપનારું વૃક્ષ. તો દેવો પાસે કલ્પ વૃક્ષ છે ઋષિ રાયજી રે. મન વાંછિત પામે આહાર. તે બધા જ પોતાની ઈચ્છા પ્રમાણેનું ફળ મેળવે છે, આહાર મેળવે છે. લાગુ પાયજી રે. પગે લાગુ છું તમને. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં. ધર્મ કે પ્રાણ અન્ન વિના નહીં ચાલે ઋષિ રાયજી રે. ઊભો અન્ને સકળ સંસાર. ઊભો અન્ને સકળ સંસાર. તો આ સમગ્ર જગત છે ને તે જગત અન્નથી જ ચાલે છે. એટલે કહ્યું કે ઊભો અન્ને સકળ સંસાર લાગુ પાયજી રે. તમારા ચરણોમાં હું પગે લાગુ છું. ફેરાનું ફળ જાશે ને. તમે તમારા મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાશો ને તો તમને સફળતા મળશે. તમારો ફેરો નિષ્ફળ નહીં જાય. એટલે કે જે ફેરાનું ફળ જાશે નહીં ઋષિ રાયજી રે. તમને સફળતા મળશે. જય જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાયજી રે. તમે જાઓ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બળદેવ પાસે અને જાચો એટલે માંગણી કરો. યાચના માંગણી કરવી એટલે કે છે જય જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાયજી રે. અક્ષર લખ્યા દારિદ્રના ઋષિ રાયજી રે. અક્ષર લખ્યા વિધાતાએ લેખ લખી દીધા છે ગરીબાઈના ઋષિ રાયજી રે. દોષે ધરણીધર તત્ખેવ લાગુ પાયજી રે. અને ભગવાન વિષ્ણુ છે એ દોષે એટલે દૂર કરશે, તત્ખેવ એટલે તરત જ. તો તરત જ આપણા ગરીબાઈના જે લેખ છે તેને ભગવાન વિષ્ણુ દૂર કરી દેશે. અને વલણની અંદર લખ્યું છે તત્ખેવ ત્રિકમ છેદશે. તરત જ ભગવાન વિષ્ણુ છેદશે એટલે કાપી નાખશે દારિદ્ર કેરા ઝાડ રે.
દરિદ્રના ગરીબાઈના ઝાડ કાપી નાખશે. તો ભગવાન વિષ્ણુ આપણા નસીબમાં જે ગરીબાઈ લખી છે ને તેના ઝાડ પણ કાપી નાખશે. પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે. પ્રાણનાથ તો સુદામાની પત્ની સુદામાને કહી રહી છે કે પ્રાણનાથ પધારો દ્વારિકા, તમે દ્વારિકા નગરીમાં જાઓ, દ્વારિકા નગરીમાં પધારો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તમારા સખા તમારા મિત્ર વસે છે દ્વારિકા નગરીમાં. હું માનું તમારો પાડ અને હું તમારો આભાર માનું. તો તમે તમારા મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ અને બાળકો માટે અન્નની માંગણી કરો. તમારા મિત્ર તમને સફળતા અપાવશે. તો તમારો ફેરો નિષ્ફળ નહીં જાય એમ સુદામાની પત્ની સુદામાને કહી રહી છે. તો અહીં આપણું પદ્ય પૂર્ણ થાય છે. તો પદ્ય 3 સુદામા ચરિત્ર અહીંયા પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. ગુડ ડે.